નમસ્કાર મિત્રો, રાજકોટના બેડી ગામથી હડમતિયા તરફ આવેલ વીડીવાડા પીરની દરગાહ નજીક ચેક ડેમમાં નાહવા પડેલ 3 બાળકો અને 1 યુવાન સહિત 4 ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનામાં કરુણતા એ છે કે બાળકનો આજે જન્મદિવસ હતો. જન્મદિવસ જ મરણ દિવસ બની જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ચારેયના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગમી બની ગયું છે. જી હા મિત્રો, તો અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મૃતકમાં સગા ભાઈઓ સોહન અબોસરા અને શેભુ અબોસરા ઉપરાંત સાહેલ અબોસરા અને અલીફા અબોસરાનો સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાની દુઃખદ બાબત તો એ સામે આવી છે કે મૃતક સોહનનો આજે જન્મદિવસ હતો, જે દિવસ જ તેને અંતિમ શ્વાસ લીધો હતા. જી હા મિત્રો, અત્યારે હાલના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એસીપી ભાવિશ જાદવે જણાવ્યું હતું કે રાજકોટના કુકડવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી છે, જેમાં બેવડી ગામની સીમમાં આવેલ વીડી પીરની દરગાહે 10 વર્ષના સોહન નામના બાળકનો જન્મદિવસ નિમિત્તે પરિવાર અને બાળકોના દર્શન અને જમવા ગયા હતા. ત્યારબાદ તળાવમાં નાહવા પડ્યા હતા, જ્યાં બાળકોને ડૂબીને જોઈને યુવકે તેમને બચાવવા પડ્યો હતો, પરંતુ તે પણ તળાવમાં ડૂબી ગયો હતો. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.